નમસ્કાર, અસ્મિતા સંવાદમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। વિજયભાઈ, આપનું સ્વાગત છે અને ખાસ કરીને અભિનંદન આપના જન્મદિવસના 61માં। શું હશે 61માં જન્મદિવસે વિશેષ? મેં બનાસકાંઠા અને પાટણના પૂર પીડિતો વચ્ચે 5 દિવસ રહીશ આ ઘોષણા કરી હતી। જોગાનું જોગ 2 ઓગસ્ટે ચોથો દિવસ થાય છે। મને ખૂબ આનંદ છે કે જન્મ દિવસે બનાસકાંઠા અને પાટણના પૂર પીડિતો વચ્ચે એમની સમસ્યાઓ, એમની મુશ્કેલીઓ અને એમના દુઃખમાં ભાગીદાર થવાનો જે મને મોકો મળ્યો છે એ મારા માટે અત્યંત ખુશીની વાત છે અને હંમેશા યાદગાર રહેશે। વિજયભાઈ, ખાસ કરીને રાહતની વાત કરીએ તો હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં સરકાર પહોંચી નથી શકી। શું કારણ, કેવા પ્રકારના પ્રયાસ સરકાર કરી રહી છે? નહીં, સરકાર બધે પહોંચી ગઈ છે। અત્યારે એક પણ ગામ, એક પણ કસ્બો એવો નથી કે જ્યાં સરકાર પહોંચી ન હોય। છેલ્લે સાંતલપુરના 6 ગામમાં હજી જે પાણી ભરાણા છે પણ બોટથી આવવા જવાનું થાય છે। બોટમાં ત્યાંથી લોકો આ બાજુ આવે છે અને અહીંના લોકો, સરકારી તંત્રના લોકો, બધી રાહત સામગ્રી એ પણ બોટથી એને પહોંચાડે છે। એટલે એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં લોકોનો સંપર્ક ન હોય। વિજયભાઈ, ખાસ કરીને ખેતીવાડીને મોટું નુકસાન થયું હશે। 2015માં પણ આ જ પ્રકારનું પૂર હતું। વારંવાર બનાસકાંઠા જિલ્લાના ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જમીન ધોવાઈ જતી છે। પરમેનન્ટ સોલ્યુશન શું હોય છે? નહીં, આમાં બનાસકાંઠામાં ઘણા વર્ષો પછી વરસાદ પડ્યા છે। હું 3 દિવસ મને પૂરા થશે અસંખ્ય લોકોને મળ્યો છું। જ્યાં ધોવાણ થયા છે ત્યાં પણ હું ગયો છું અને બધા સાથે ચર્ચા પણ કરી છે। 75 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ મળ્યો છું। એમનું કહેવું એમ છે કે સાહેબ, અમે તો વરસાદની રાહ જોઈને બેઠા હોય, થોડો ઘણો વરસાદ પડે અને અમે ખુશ હોય। મેં મારી જિંદગીમાં આટલો વરસાદ કદી જોયો નથી। એનો મતલબ 15 અને 17માં જ આ ખૂબ વરસાદ પડ્યો। એટલે એ એક નવી પરિસ્થિતિ ઊભી થઈ બનાસકાંઠામાં। વારંવાર થાય છે એવું નથી। હવે વિચારવું પડશે, કારણ કે 2 વર્ષમાં 2 વખત થયું છે। બિલકુલ। એટલે મેં આજે જ્યાં આખું રાજસ્થાનનું જે પાણી આવ્યું દાંતીવાડા વિસ્તારમાં, લાખણી વિસ્તારમાં ખેતરો ધોવાઈ ગયા છે, ત્યાં જ ગયો તો હું અને ત્યાં બધા વચ્ચે એ જ ખેતરોમાં રહીને મેં ચર્ચા કરી છે। મને એવું લાગે છે કે આ જો હવે વેણ બની ગયું હોય તો હવે આપણે વિચારવું પડશે કે નવા બનેલા વેણમાં ગામ હોય તો ગામ તળ બદલવું પડે, નવા વેણમાં ખેતરો હોય તો એને બદલવું પડે। મને આજે મેં કીધું આ વિચાર આવે છે, તમે બધા લોકો એની ચર્ચા કરો, મંથન કરો। સરકાર તૈયાર છે મદદ કરવા અને આપણે સાથે મળી અને આ વેણને ધ્યાનમાં રાખીને હવે વ્યવસ્થા ગોઠવવી જોઈએ। વિજયભાઈ, 500 કરોડ કેન્દ્ર સરકારે જાહેર કર્યા। નરેન્દ્રભાઈ પહેલા જ દિવસે 500 કરોડ જાહેર કર્યા। નુકસાનીનું આકલન અથવા અનુમાન શું અને કેન્દ્ર સરકાર જોડે શું અપેક્ષા વધારાની? નહીં, નરેન્દ્રભાઈએ તે દિવસે તાત્કાલિક આવ્યો છું તો 500 કરોડ આપ્યા, જી, એટલે પૂરું નથી થયું, પણ ઓન ધ સ્પોટ એમને જાહેરાત કરી છે। અમે લોકો પણ બધો અંદાજ કઢાવી રહ્યા છીએ। નેચરલ કેલામિટી એના નેશનલ રૂલ્સ છે। એ રૂલ્સ મુજબ 75% પૈસા એ હંમેશા કેન્દ્ર સરકાર આપે છે અને 25% રાજ્ય સરકાર આપે છે। છતાં નરેન્દ્રભાઈએ કીધું છે કે કશી ચિંતા કરતા નહીં, જેટલો ખર્ચ થશે વ્યવસ્થા કરવાની છે અને જ્યાં કાંઈ મદદની જરૂર હશે ત્યાં કેન્દ્ર સરકાર તમારી સાથે રહેશે। પશુપાલનના વ્યવસાયને કેટલું મોટું નુકસાન લાગી રહ્યું છે, કારણ કે સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો આ જિલ્લો બની છે? અમે લોકોએ તંત્રમાં આદેશ આપ્યા છે, તાત્કાલિક 3 વસ્તુ કરવાની મેં કીધી છે। નંબર 1 કે જે સ્થળાંતરિત થયા છે, જેના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, એ બધાને કેશ ડોલ્સ 10 દિવસની
એ રોકડ સ્વરૂપે આપી દો અને લગભગ કાલ સુધીમાં બધાને મળી જશે. સંખ્યા પણ બહુ મોટી છે, છતાં અમારું તંત્ર એટલું ફાસ્ટ કરી રહ્યું છે. નંબર 2, ઘર વખરીના પૈસા, જેના સાવ ઘરમાં પાણી ઘરી ગયા અને ઘર વખરી તણાઈ ગઈ છે એવા લોકોને પણ જેનો 3000 રૂપિયા અપાતા હતા એ આ વખતે 7000 રૂપિયા કર્યા છે અને એ પણ કામ 2-3 દિવસમાં પૂરું થઈ જશે. પશુઓ જેટલા મૃત્યુ પામ્યા છે એને તાત્કાલિક એમનો નિકાલ કરવો જેથી કરીને રોગચાળો ન ફેલાય એનું પંચનામું થાય છે, PM રિપોર્ટ બને છે અને રોજકામ પણ થાય છે. એ બધા લોકોને પશુ દીઠ જે 30,000 રૂપિયા સહાય અપાતી હતી દુધાણાની એ 40,000 આપવાનો નિર્ણય કર્યો છે અને એ ચેક પણ આવતા અઠવાડિયાથી બધાને મળી જશે. આ પ્રકારની આખી વ્યવસ્થા ગોઠવી છે. વિજયભાઈ, ખાસ કરીને એક મોટો મુદ્દો એ બની રહ્યો કારણ કે આ જિલ્લાના મોટાભાગના ધારાસભ્યો કોંગ્રેસના છે, કોંગ્રેસના ધારાસભ્યો હાજર નથી. એક રાજકીય મુદ્દો પણ બન્યો. આપનું શું આકલન રહ્યું તેઓની ગેરહાજરીના કારણે જે રાહત કામગીરી છે તેમાં શું ફરક આવ્યો? રાહત કામગીરીમાં તો એનો કોઈ સંબંધ નથી, પરંતુ મેં વારંવાર નિવેદન કર્યું છે કે શ્રીમતી સોનિયાબેન ગાંધીએ પુત્ર પ્રેમમાં દેશ આખામાંથી કોંગ્રેસને ડૂબાડી દીધી. 22 મોટી ચૂંટણીઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં એ લોકો હાર્યા છે. એવી જ રીતે અહેમદભાઈના રાજ્યસભાની ટોપ પ્રાયોરિટી જનતાનું જે થવું એ થાય, પ્રજાનું જે થવું એ થાય. પૂરગ્રસ્ત વિસ્તારના ધારાસભ્યો કોંગ્રેસના ભલે હોય, એમ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોનું જે થવું એ થાય એમ ગણતરી કરીને પોતાના રાજ્યસભાની સીટમાં કંઈ તકલીફ ન પડવી જોઈએ અને એવી રીતે બેંગ્લોરની 5 સ્ટાર હોટલમાં પૂરી રાખ્યા છે. આવા સમયે ધારાસભ્ય અમારી વચ્ચે છે, પ્રજાના દુઃખના સમયે એમની ભેગા છે. આ લોકોને હૂંફ જોતી હોય છે અને હું એમ માનું છું કે કોંગ્રેસ બહુ મોટી ભૂલ કરી છે. રાજ્યસભાના મોંમાં ગુજરાત કોંગ્રેસ ડૂબી જવાની છે, અહેમદભાઈ ડૂબાડશે અને આ બેંગ્લોર ગયેલા પૂરગ્રસ્ત વિસ્તારના એક પણ ધારાસભ્ય જીતવાના નથી એવું અંધકારમય સ્થિતિ ધારાસભ્યની ભાવિ બગાડી દીધું છે એવું મારું માનવું છે. પણ વિજયભાઈ, એક ડર એ પણ તો હોય ને, કારણ કે એક ધારાસભ્ય અહીંયા હતા બળવંતસિંહ રાજપૂત, આપ લઈ ગયા ઉમેદવાર બનાવી. અમે નથી લઈ ગયા. પહેલાં હું આપને ઉમેદવાર પણ નહીં, જો ડર એટલા માટે હોય કે મારા ધારાસભ્યો ભાગી જશે તો કેમ. અમને ભાજપના કાંઈ ડર નથી, દંડકને પણ તો લઈ ગયા. એમ નહીં, ભાજપના 121 ધારાસભ્યો અત્યારે આ રાહત કામમાં લાગેલા છે, અમને કેમ ડર નથી. બીજું, અમારા પોતાના ધારાસભ્યો અમે ન હાચવી શકતા હોય તો અમે 6.5 કરોડની પ્રજાને કેમ હાચવી શકીએ? આ મોટો સવાલ છે. ધારાસભ્યો સચવાય એમ જ નથી એનાથી, એટલા માટે કે ડૂબતી કોંગ્રેસ બધા જોઈ રહ્યા છે. દેશ આખામાંથી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે. ગુજરાતમાં પણ હું તમને કહું કે પૂર તો હમણાં આવ્યું, રાજ્યસભાની ચૂંટણી હમણાં આવી, ગેહલોતજી 2 મહિના થયા પ્રભારી થયા, જાહેર થયા છે. તમે તમારા પોતાના ક્લિપિંગ કાઢી લ્યો, એની પ્રેસ કોન્ફરન્સ કાઢી લ્યો. શું ચાલ્યું હતું? ગેહલોતજી આવ્યા છે ત્યારનું ચાલ્યું હતું કે શંકરસિંહ બાપુ આવે છે, જાય છે, રહે છે, કોંગ્રેસ છોડે છે, નથી છોડવાના. આના જ જવાબો ચાલ્યા છે. એનો મતલબ શંકરસિંહને ભાજપવાળા લઈ ગયા છે. કોંગ્રેસની આંતરિક જૂથબંધી ને આંતરિક એનો અસંતોષ અને બાપુએ કોંગ્રેસ છોડી. આમાં ભાજપ ક્યાં આવ્યું? બળવંતસિંહજી એ એમના ચીફ વ્હીપ છે. બાપુ એ વિરોધ પક્ષના નેતા અને એને કોંગ્રેસ છોડી. બળવંતસિંહજી ચીફ વ્હીપ, એને કોંગ્રેસ છોડીને પછી ભાજપમાં આવ્યા છે. અમે નથી લઈ ગયા. અને એને ત્યાં એમની નેતાગીરી, એમના પોતાના નિવેદન છે કે ભાઈ નેતાગીરી નબળી પડી ગઈ છે, કોંગ્રેસમાં કોઈનું સાંભળતું નથી, હું દુઃખી હૃદયે કોંગ્રેસ છોડું છું. તેજશ્રીબેન એ એના ચીફ સ્પોક્સમેન હતા, પોતે ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર છે અને એક પ્રતિષ્ઠિત ડૉક્ટર છે. એને પણ કોંગ્રેસ છોડી. રામસિંહભાઈ અમૂલ ડેરીના ચેરમેન, એને કોંગ્રેસ છોડી. એનો મતલબ કોંગ્રેસ ડૂબતું નાવ છે, આ બધા જાણે છે. કોંગ્રેસની નેતાગીરીમાં કાંઈ મતલબ નથી એવું માને છે, માટે બધા કોંગ્રેસ છોડે છે. એટલે
ભારતીય જનતા પાર્ટી આ કરે છે એવું માનવાનું કારણ નથી, અને એવું કોઈ દિવસ થાય નહીં. અમે ગમે તેટલું ઈચ્છતા હોય, પાકો કોંગ્રેસનો માણસ હોય, શું કામ કોંગ્રેસ છોડે? બાપુ તો પાકા નતો. નહીં, બાપુ એ પાકા, પણ ત્યાં એમને કેટલા વખતથી દુઃખી છે એટલે એમને કોંગ્રેસ છોડી. તો એ લોકોનો આંતરિક મામલો છે, એ સાચવી નથી શકતા, તો ગુજરાતની પ્રજાને ક્યાંથી સાચવી શકે? બાપુ જોડે શું અપેક્ષા, કેવા સહકારની અપેક્ષા, ખાસ કરીને રાજ્યસભામાં ત્યારબાદ? નહીં, બાપુ જોડે કાંઈ બીજી અપેક્ષા નથી. બાપુએ પોતે કીધું છે કે હું ભાજપમાં નથી જવાનો, કોંગ્રેસ છોડું છું. એટલે બાપુ તો પોતાની મસ્તીમાં છે. મતદાનમાં ગણતરી ખરી. મહેન્દ્રસિંહ વાઘેલાને જોયા બળવંતસિંહ, એ તમારા ઉમેદવાર, તો એ અપેક્ષા કરી કે પિતા પુત્ર એટલે કે મહેન્દ્રભાઈ એટલે એ તો બળવંતસિંહને પૂછો, એની શું અપેક્ષા બાપુ પાસેથી? ગણિત તો બાકી ગણિત તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના આ બધા મિત્રો તૈયાર થયા છે અને બળવંતસિંહે ભાજપ જોઈન કરી છે, એટલે અમે ત્રીજો ઉમેદવાર ઉભા રાખ્યા છે. 121 ત્રીજો કેવી રીતે? 121 નહીં, આ બધા છે જ ને. આજે શંકરસિંહ કોંગ્રેસ ભેગા નથી, બળવંતસિંહ ભેગા નથી, મહેન્દ્રસિંહ ભેગા નથી, રાઘવજીભાઈનું ખુલ્લું સ્ટેટમેન્ટ છે, આ બધું તો છે જ. બીજેપીના ઉમેદવારને વોટ કરશે એટલે બળવંતસિંહ સાથે હોય જ, એ સ્વાભાવિક છે. એટલે બળવંતસિંહ અને અહેમદભાઈ પટેલ વચ્ચેની લડાઈ છે આખી જે છે, અને આ લડાઈમાં કોંગ્રેસ ફિક્સમાં મુકાઈ ગઈ છે. વિજયભાઈ 21-22 લોકોનો શોર્ટફોલ, એટલે એ હવે ગણિત હશે એ લોકોનું. મને, હું તો આમાંથી નવરો નથી થતો પૂર્વ સહાયતામાંથી, પણ કહેવાનો મતલબ હું કહું છું કે રાજ્યસભા ગૌણ છે, કોંગ્રેસ ડૂબતી નાવ છે, કોંગ્રેસ તૂટી ફૂટીને વેરન ચરણ થઈ ગઈ છે. આ વાત તો આમાંથી ફલિત થાય છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામની રાજ્ય વિધાનસભાના પરિણામ પર શું ફરક, અથવા તો ચૂંટણી પર શું ફરક જોઈ રહ્યા છો? હું નથી માનતો કઈ ફેરવું, પણ આના પરિણામની અસર એટલા માટે છે કે કોંગ્રેસના 57 ધારાસભ્યો હોવા છતાં કોંગ્રેસ આટલી ટેન્શનમાં આવી ગઈ. એ શું દેખાડે છે? કે કોંગ્રેસ તૂટી ગઈ છે. 57 એટલે કે અમિતભાઈ કરતા વધારે મત એની પાસે છે, કારણ કે અમારે 3 ઉમેદવાર છે, એને એક જ ઉમેદવાર છે, અને છતાં ટેન્શન, છતાં એને કેમ કરવો પડે, કરોડોનો ખર્ચો કરવો પડે, વિમાનમાં લઈ જવા પડે, 5 સ્ટાર હોટલમાં રાખવા પડે, અને જે લોકો ત્યાંથી બેઠા સ્ટેટમેન્ટ આપી છે કે અમે જલસા કરી છે, તો શું કરતા હશે ભગવાન જાણે. પણ કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ આટલી ટેન્સમાં શું કામ છે? પ્રોબ્લેમ ત્યાં છે. 3 આવી ગયા, બીજેપીમાં 3 લોકો સામેલ થઈ ગયા, 3 વિધાયક સામેલ થઈ ગયા. હજુ પણ કદાચ જે પ્રકારની રાજકીય માહોલ બન્યો છે, એનાથી કોઈ રાજનીતિ ઉપર ફરક પડશે? કારણ કે જ્યારે પણ તમારા પક્ષની ચૂંટણી થશે, સ્વાભાવિક રીતે જ આપની લીડરશીપ તો કોંગ્રેસ નબળી પડી છે, એ તો હકીકત થાય છે, તો એમને લાભ જ છે. એ લોકો જે તમારા પક્ષમાં જોડાતા, એમને કેવી રીતે કોમેન્ટ કરશો? નહીં, ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં પણ ઘણા લોકો જોડાણા છે, અને આ તો પરિવાર છે. દૂધમાં સાકર ભળે એમ બધા ભળે. કાર્યકર્તા જે ઈચ્છતા હશે એને અમે ટિકિટો આપી છે અને સાથે મળીને ચૂંટણી લડી છે. વિજયભાઈ, એક ઓબ્ઝર્વેશન રહ્યું કે જેટલા પણ લોકો પાછા આવી રહ્યા છે એ બેક ટુ હોમ અથવા બેક ટુ રૂટ્સ, એટલે કે ઘર વાપસી થઈ રહી છે, જે બાપુ જોડે ગયા હતા 96-97. એના કરતાં જુદી રીતે જુઓ કે જેટલા લોકો કોંગ્રેસમાં ગયા એ પસ્તાણા છે. કોંગ્રેસનું કલ્ચર, કોંગ્રેસની કાર્યપદ્ધતિ, કોંગ્રેસમાં પરિવારવાદ, કોંગ્રેસમાં ડોમિનેટિંગ, એને કારણે ત્યાં લોકશાહી નથી. કોંગ્રેસમાં જઈને બધા પસ્તાણા છે, એ મહત્વનું છે. એક નવી વાત શરૂ થઈ નોટાના ઉપયોગની. શું ખરેખર, કારણ કે અહેમદ પટેલનું પણ ટ્વીટ આવ્યું કે અમે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરીશું, દુરુપયોગ કરીશું, સચ્ચાઈ શું? એ તો અહેમદ પટેલને ખબર. એમ વાંધો શું હોય? હું કહું છું મારી પાર્ટીના 121 ધારાસભ્ય, હું નેતા છું, મને જરાય ટેન્શન નથી. નોટા આવે કે ગમે તે આવે, અમારા 121 ધારાસભ્યોમાં મને પૂર્ણ ભરોસો છે કે પાર્ટી જે નક્કી કરશે એ મુજબ બધા મતદાન કરવાના છે. કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવ્યા, ધમકાવ્યા, લલચાવ્યા. કહું છું, તમે માનો છો કે જે જનતાનો લીડર હોય, 3 લાખ લોકોના મત લઈને ચૂંટાતો હોય, એ કોઈ ધમકીથી, ડરથી કોઈ આગા પાછા થાય? સાવ બોગસ વાતો છે. કોંગ્રેસ, કહું છું, કોંગ્રેસ પોતે સાચવી શકે નહીં એવી સ્થિતિ થઈ ગઈ છે, અને બાકી તો બધા બાના છે. વિજયભાઈ, 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. 1 વર્ષ પૂરું થવાના થોડાક જ મહિનામાં ચૂંટણી આવશે. 1 વર્ષની કઈ મોટી ઉપલબ્ધિઓ જે 2017ની ચૂંટણીમાં કારગર સાબિત થશે અથવા તો જનતા વચ્ચે લઈને જઈ શકશે?
આ મને પૂછવા કરતાં જનતા જવાબ આપે એ વધારે સારું છે. છતાં પણ હું એટલું કહીશ કે 1 વર્ષ દરમિયાન મારી સરકારે પ્રમાણિકતાથી કામ કર્યું છે. ઈમાનદારી એ અમારો બેઝ છે. ક્ષણ ક્ષણ ગુજરાતની જનતા માટે ખપાવી છે. પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે. ઝડપી નિર્ણયો કર્યા છે. પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. અને એક સેન્સિટિવ ગવર્મેન્ટ, આ ગવર્મેન્ટ જાડી ચામડીવાળાની નથી. પ્રજાના સુખ દુઃખને સમજી શકે એવી રૂજુ લોકોની ગવર્મેન્ટ છે. જે આ વિશ્વાસ ઊભો થયો છે ને એ જ અમારી મોટી ઉપલબ્ધિ છે. મોટી, સૌથી મોટી ઉપલબ્ધિ કઈ એક માત્ર મોટી ગણવી હોય, બહુ બધી હશે એ પૈકીની એક ગણવી હોય કે જેનાથી સમગ્ર ગુજરાતને ફાયદો થયો? નહીં, એવી તો ઘણી યોજનાઓ છે કે સમગ્ર ગુજરાતના પણ ગણાવી શકીએ, પણ એના મૂળમાં પ્રજાને જે વિશ્વાસ ઊભો થયો છે એમાં ઈમાનદારી, અમારી સંવેદના, પ્રજા સાથેનો સતત ધરોબો, ક્ષણ ક્ષણ ગુજરાતના લોકો માટે આ વાત પ્રજા માનતી થઈ છે. એ જ અમારી મોટી ઉપલબ્ધિ છે. આપણે વિજયભાઈ જ્યારે સુકાન સંભાળી બહુ બધી પડકારો હતા, ખાસ કરીને પાટીદાર આંદોલન પણ હતું, દલિત આંદોલન પણ હતું, ઓબીસી આંદોલન પણ હતું. કાળક્રમે ચોક્કસથી માઇલ્ડ પણ થયું. એની કોઈ અસર જોઈ રહ્યા છો અથવા તો માઇલ્ડ કેવી રીતે થયું? એટલે એ રીતે, એટલે મારું એ જ કહેવું છે કે સંભાળ્યું ત્યારે તમે એમ કહો છો પડકારો હતા, અત્યારે માઇલ્ડ થયું છે. તો એનું મૂળ કારણ પ્રજામાં એક વિશ્વાસ ઊભો થયો છે. અને એ વિશ્વાસ કહેવાથી નહીં પણ વર્ષ દિવસના અમારા વ્યવહારથી, અમારા નિર્ણયોથી, અમારા કાર્યક્રમોથી, અમારી નિયતથી, સાફ નિયત લઈને પ્રજા સામે ખુલ્લા મનથી, ખુલ્લા હૃદયથી અમે પ્રમાણિકતાથી કામ કર્યું છે. એટલે જ કારણે આ બધી વસ્તુ થઈ છે. બીજું, સરકાર પોઝિટિવ, પ્રોએક્ટિવ, આજે અમારો એપ્રોચ છે નકારાત્મક, એનાથી બધા પ્રશ્નો સોલ્વ થયા છે. વિજયભાઈ, 3 સરકાર આ ટર્મમાં જોઈ. નરેન્દ્રભાઈની સરકાર જોઈ, આનંદીબેનની સરકાર જોઈ, વિજયભાઈની સરકાર પણ જોઈ. 3માં સામ્યતા શું અને ભેદ શું? હું એમ કહું છું, આ ટર્મમાં ભાજપની એક જ સરકાર જોઈ. મુખ્યમંત્રી 3 જોઈ. મુખ્યમંત્રી 3 થયા. સરકાર તો ભાજપની એક જ છે. નરેન્દ્રભાઈએ પણ ખૂબ આટલા વર્ષ સુધી ઈમાનદારીથી મહેનત કરીને વિઝન સાથે ગુજરાતને બનાવ્યું છે. એ જ વસ્તુ આનંદીબેને કરી. એ જ જિલ્લા ઉપર હું ચાલી રહ્યો છું. આ ત્રણેયની સમાનતાથી જ સાતત્યપૂર્ણ અમે કામ કરી રહ્યા છે. એ જ અમારી વિશેષતા. આપણે જ્યારે સત્તાનું સુકાન સંભાળ્યું એટલે એક ડાયલોગ હતો કે 20-20 રમવા આવીશું. કોઈ પણ પ્લેયર હોય એટલે એક સ્ટ્રાઇકર હોય, એક નોન સ્ટ્રાઇકર હોય. સ્ટ્રાઇક ઉપર આપ હતા, નોન સ્ટ્રાઇકર ઉપર નીતિનભાઈ હતા. ક્યારે એવું લાગ્યું કે રનઆઉટ કરી દેશે સામેનો ખેલાડી? જરાય નહીં. એના ભરોસે અડધી પીચ ઉપર રમ્યો છું. અને નીતિનભાઈએ પણ ખૂબ ખંતથી એના અનુભવ, એમની મહેનત, એમની દ્રષ્ટિ, એનો લાભ મળ્યો છે અમને. નર્મદાના એક સૌથી મોટું જે અચીવમેન્ટ ગણી શકાય કે નર્મદાના દરવાજા બંધ કરવાની જે અનુમતિ મળી. હવે આગળનો પ્લાન શું? કારણ કે નર્મદાના લગતી જે યોજના હતી આગળ કેવી રીતે વધારશું અને એ કાર્યક્રમોનું શું? અંતમાં હું તમને કહીશ કે બહુ મોટી અચીવમેન્ટ છે. વર્ષોથી નર્મદાના પ્રશ્ને કેન્દ્ર સરકારનું વલણ નેગેટિવ હતું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના કારણે ખૂબ ગુજરાતને મદદ મળી. દરવાજા લગાવવાની મંજૂરી મળી, દરવાજા બંધ કરવાની મંજૂરી મળી, નર્મદા ડેમનું બાંધકામ પૂરું થયું અને સંપૂર્ણ સમસ્યાઓ પૂરી થઈ. અને નર્મદા જે સરદાર વલ્લભભાઈ પટેલે 46માં કલ્પના કરી હતી એ નરેન્દ્રભાઈએ સાકાર કરી છે. આખરી એક સવાલ પૂછવા માંગીશ જેના 2 પાર્ટ હશે. રાજ્યસભાની ચૂંટણીમાં વિજયભાઈને કેટલા વિજયનો વિશ્વાસ અને વર્ષના અંતમાં જે ચૂંટણી થશે ગુજરાતની એનો કેટલો વિશ્વાસ અને વિજય ફેક્ટર કયું? હું એમ માનું છું કે રાજ્યસભા બહુ ગૌણ છે. અમારા માટે કોઈ પ્રતિષ્ઠાનો સવાલ જ નથી. કોંગ્રેસ માટે ત્રીજા ઉમેદવારની તો કહું છું, કોંગ્રેસ માટે ત્રીજા ઉમેદવાર પ્રતિષ્ઠાનો છે. અને અત્યારે એ ત્રીજા ઉમેદવાર હારે એવી સ્થિતિ ઊભી થઈ છે. એને કારણે કોંગ્રેસ ગાંગી થઈ છે. એટલે એની ચિંતા છે. અમારા માટે ચિંતા નથી. અમે જીતશું તો એક મોટી વસ્તુ ગણાશે, પરંતુ કોંગ્રેસ હારશે તો બહુ મોટી હાર ગણાશે. આ એક વાત સ્પષ્ટ છે. પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મને પૂર્ણ વિશ્વાસ છે. જે રીતે નરેન્દ્રભાઈ પ્રત્યે લોકોની પ્રેમ, શ્રદ્ધા, ભાજપના કાર્યકર્તાનો જે ઉત્સાહ, પ્રજામાં જે અમારા માટેની લાગણી, ગુજરાતની પ્રજા અમને 150થી વધુ સીટો આપશે એવી સ્પષ્ટ અમને શ્રદ્ધા છે.
તો આ હતા વિજયભાઈ રૂપાણી, ગુજરાતના મુખ્યમંત્રી, જેઓને સ્પષ્ટ વિશ્વાસ છે માત્ર રાજ્યસભામાં જ નહીં પરંતુ જે વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં પણ જીતનો વિશ્વાસ છે. વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.